હવે જોઈએ સમાચારો વિગતવાર. ઉકાઈ નહેરે પાણી આપવાનું વધુ એક સપ્તાહ લંબાવ્યું છે. ઉકાઈ નહેર વિભાગ શટડાઉન હવે 21મી ડિસેમ્બરના રોજ લેશે. 16 ડિસેમ્બરના બદલે 21મી ડિસેમ્બરથી ઉકાઈ નહેર 36 દિવસ સુધી હવે બંધ રહેશે. ખેડૂતોની માંગણીને લઈને એક સપ્તાહ સમારકામ પાછળ ઠેલાયું છે. નહેર બંધ થયા બાદ 27 જાન્યુઆરી 2025માં ચાલુ થશે. અંકલેશ્વર ડિવિઝનમાં 36 દિવસ દરમિયાન 22 કેનાલનું નવીનીકરણ અને સુધારા કરવામાં આવશે. ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ મેન્ટેનન્સ માટે 36 દિવસનું શટડાઉન લેતા નહેર બંધ રહેશે. આગામી 16 ડિસેમ્બર 2024 થી 21 જાન્યુઆરી 2025 સુધી ઉકાઈ જમણા કાંઠાની નહેર બંધ રહેવાની હતી. જોકે ખેડૂતોની માંગને લઈ સ્થાનિક ધારાસભ્યની વિભાગમાં તાકીદ કરતા હવે 16 ડિસેમ્બર નહીં પણ 21 ડિસેમ્બરથી નહેર શટડાઉનને લઈ બંધ કરવામાં આવશે. શહેર પાનોલી નોટિફાઈડ અને અંકલેશ્વર પાલિકા 36 દિવસ ચાલે એટલા પાણીનો પુરવઠો પૂરતો મળે તેવું આયોજન સાથે 7 દિવસ શટડાઉન મોડું લઈ રહ્યું છે. ઉકાઈ નહેર વિભાગ દ્વારા 21મી ડિસેમ્બર શટડાઉન પૂર્વે પૂરતા પ્રમાણમાં પાણી આપી દેવાનું આયોજન કર્યું છે. પાલિકા તળાવમાં 35 દિવસીય શટડાઉન પૂર્વે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા પ્રયત્ન નહેર વિભાગે શરૂ કર્યા છે. નોટિફાઈડ વિભાગ દ્વારા હતું વર્ષે જ તળાવ ઊંડું કરવામાં આવતા તળાવમાં સંગ્રહમાં વધારો થતા 30 દિવસ સુધી જથ્થો સ્ટોર થશે તો વધારાનું પાણી ઝઘડિયાથી મેળવવાનું પણ આયોજન કર્યું છે. જીઆઈડીસી ઉદ્યોગોની પાણી માંગ વૈશ્વિક મંદી ચાલી રહી છે તો 20 ડિસેમ્બરથી ક્રિસમસ વેકેશન 15 જાન્યુઆરી સુધી ક્રિસમસ વેકેશનને લઈ ઉદ્યોગો મંદ પડશે, જેને લઈ પાણી માંગ ઘટશે. જોકે ઉદ્યોગોને રહેણાંક માટે નિશ્ચિત કરેલ પાણીનો કાપ ચાલુ રહેશે. હાલ એક સપ્તાહ નિયત કરેલ શટડાઉન લંબાવી પાણી આપવામાં આવી રહ્યું છે અને ખેડૂતો ઉપરાંત નોટિફાઈડ અને શહેર પાલિકાને પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવું આયોજન કરાયું છે. 21 ડિસેમ્બરથી નહેર બંધ રહેશે. આ દરમિયાન 7 કરોડના ખર્ચે 22 નહેરોના નવીનીકરણ અને સુધારણા કરવામાં આવશે. અંકલેશ્વર, હાંસોટ અને કોસંબા ડિવિઝનમાં આ કામો કરવામાં આવશે. આમ જણાવ્યું કાર્યપાલક ઇજનેર ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ પીબી પટેલે. અંકલેશ્વર હાંસોટના ખેડૂતોને વર્ષ દરમિયાન 163 દિવસ ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી પાણી મળશે. વર્ષ દરમિયાન 64 દિવસ પાણી બંધ રહેશે. 21 ડિસેમ્બર 2024 થી 27 જાન્યુઆરી 2025 દરમિયાન વાર્ષિક 36 દિવસનું શટડાઉન રહેશે. ઉકાઈ ડેમ છલોછલ 345 ફૂટ સપાટી પહોંચતા વર્ષ દરમિયાન પાણીની સમસ્યા નહિવત રહેશે.